નાળિયેરની હોળી પ્રગટાવાશે। જૂનાગઢના ગરવા ગિરનારના 5000 પગથિયા ઉપર આવેલ માં અંબાના મંદિરના ચોકમાં સોમવાર ફાગણ સુદ પૂનમ 2 માર્ચે હોળી પ્રગટાવવામાં આવશે। વર્ષોની પરંપરા રહી છે કે અંબાજી મંદિરે હોળી પ્રગટાવ્યા બાદ જ જૂનાગઢ શહેરમાં હોળી પ્રગટાવવામાં આવે છે। બીજી વર્ષોની પરંપરા એ રહી છે કે અંબાજી મંદિરે શ્રીફળની હોળી પ્રગટાવવામાં આવે છે। આ વખતે અંબાજી મંદિરમાં 1100 શ્રીફળની હોળી પ્રગટાવવામાં આવશે। સાથે ગૌશાળામાં એકત્રિત થયેલ છાણના છાણા તેમજ પવિત્ર વૃક્ષના કાષ્ઠનો પણ સીમિત માત્રામાં ઉપયોગ કરાશે। ગૌશાળામાં વર્ષ દરમિયાન છાણ તો વિશાળ જથ્થામાં એકત્રિત થાય છે, પરંતુ ગિરનાર પર્વત હોવાથી જંગલ વિસ્તારના પર્યાવરણને ધ્યાનમાં લઈને બહુ મોટી હોળી પ્રગટાવવામાં આવતી નથી। સાંજના 7 વાગ્યા બાદ માતાજીની આરતી કરી બાદમાં હોળી પ્રગટાવવામાં આવશે। આ હોળીની ઝાડ કઈ દિશામાં જાય છે તેને જોઈને પણ વરસાદનો વર્તારો કરાતો હોય છે, જેના પરથી વર્ષ કેવું જશે, કેવો વરસાદ પડશે તેનું પણ અનુમાન કરાય છે। જૂનાગઢમાં 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે। આજે પ્રથમ દિવસે સવારે 10 વાગ્યાથી બપોરે 1 કલાક અને 15 મિનિટ સુધી ગુજરાતી, અંગ્રેજી માધ્યમ, ગુજરાતી અને સંસ્કૃત સાહિત્યનું પ્રથમ પેપર હતું। આ પરીક્ષામાં કુલ 18,988 નોંધાયેલા વિદ્યાર્થીઓમાંથી 608 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, જ્યારે 18,380 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રથમ દિવસ પૂર્ણ થયો છે। એક પણ કોપી કેસ થયો ન હોવાનું ડીઈઓ લતાબેન ઉપાધ્યાયે જણાવ્યું હતું। જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા સાથે 7.15 લાખની છેતરપિંડી થઈ છે। તેઓએ જ્યોર્જિયા દેશમાં જવા સારું બુકિંગ કરાવ્યું હતું, પરંતુ યુદ્ધને કારણે ફ્લાઇટ રદ થવાથી પ્રવાસ થઈ શક્યો ન હતો। તેમ છતાં અમદાવાદની સ્પાર્કલ હોલિડેઝ પ્રાઇવેટ લિમિટેડ નામની ટ્રાવેલ્સ કંપનીએ રૂપિયા રિફંડ ન આપી છેતરપિંડી કરી છે। આ અંગે ધારાસભ્યના પીએ હર્ષ લાલજી ગોઠીએ ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ પીએસઆઈ એસકે મહેતાએ હાથ ધરી છે। જૂનાગઢના વેપારીએ 1.60 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે 6 લાખ ચૂકવી દીધા છતાં 2.11 લાખ માંગી જાનથી મારી નાખવાની ધમકી આપતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદમાં જણાવાયું છે કે તેમણે પોતાના બાળકોની ફી ભરવા માટે તેમજ ધંધા માટે રૂપિયાની જરૂર પડતા ગિરિરાજ સોસાયટી નોબલ સ્કૂલ પાસે રહેતા ડેનિસ ઈશ્વરલાલ જસ્ટિન પાસે 1 જૂન 2021ના છૂટક 1.60 લાખ લીધા હતા, જેની સામે આજ દિન સુધીમાં વ્યાજના વ્યાજ સાથે 6,04,800 ચૂકવી આપેલ છે। તેમ છતાં આરોપી ડેનિસ જસ્ટિને અવારનવાર ફોન તેમજ વોટ્સએપમાં મેસેજ કરી હજુ પણ તમારે વ્યાજના રૂપિયા 2.11 લાખ આપવાના બાકી છે તેમ કહી બળજબરીથી વધુ રૂપિયા કઢાવવા માટે ફરિયાદી તથા સાહેદોને ફોન પર ગાળો આપી છે। સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે। આ ફોટામાં ગિરનાર પર્વતની ઓઘડ ટૂંક ઉપર જૈનોનો ધ્વજ ફરકાવતી વખતે સૂત્રોચ્ચાર કરતા અનુરાગ જૈન હરિહરાનંદ ભારતી બાપુના આશીર્વાદ લેતા નજરે પડી રહ્યા છે। સાથે એવું પણ લખાણ છે કે અત્યાર સુધીનું મારું ગુરુ જીવન આજે એક સિદ્ધ સંતના આશીર્વાદથી સમૃદ્ધ બન્યું। ભારતી આશ્રમના મહામંડલેશ્વર હરિહરાનંદ ભારતી બાપુને ગુરુ તરીકે પામીને। ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ ફોટા પરથી તો એવું લાગી રહ્યું છે કે શું વિવાદિત કીર્તિ પટેલ બાદ ગિરનાર પર્વતની ઓઘડ ટૂંક પર જૈનોનો ધ્વજ ફરકાવતા વખતે સૂત્રોચ્ચાર કરનાર અનુરાગ જૈનના ગુરુ પણ હરિહરાનંદ ભારતી બાપુ છે। જોકે સિટી કવરેજ આ વાયરલ સમાચાર ફોટોની પુષ્ટિ કરતું નથી, પરંતુ જો આ સત્ય હોય તો વિચારવા જેવું છે ખરું। જૂનાગઢ જિલ્લા આરોગ્ય કચેરી દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર માંગરોળ અને વંથલીને ફાળવવામાં આવેલ BLS બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સને જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી HP પટેલે લીલી ઝંડી આપી છે। અંદાજિત રૂપિયા 32 લાખના ખર્ચે એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે। જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ફાળવવામાં આવેલ આ એમ્બ્યુલન્સથી આરોગ્ય સેવાઓને ગામડા અને દૂરના વિસ્તારોમાં પહોંચાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે। જૂનાગઢની પ્રેમાનંદ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાવજ ડેરીની મુલાકાત લીધી હતી। વિદ્યાર્થીઓને પુસ્તકમાંથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને જો વાસ્તવિક રીતે જોવા મળે તો એ સાચા અર્થમાં સિદ્ધ થઈ શકે છે, તેમ શ્રી પ્રેમાનંદ સ્કૂલના ડાયરેક્ટર ડોક્ટર માતંગ પુરોહિતે જણાવ્યું હતું। સંગીતકાર AR રહેમાને તમિલ ફિલ્મ પોન્નિયન સેલ્વન 2ના ગીત વીરા રાજા વીરામાં જુનિયર ડાગર્સ બ્રધર દ્વારા ધ્રુપદમાં ગવાયેલી સ્તુતિની ધૂનનો ઉપયોગ કર્યો હતો, પરંતુ ફિલ્મમાં આ સંગીતકારોને કોઈ ક્રેડિટ આપવામાં આવી ન હતી। આ વિવાદ મુદ્દે સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરીને હવે AR રહેમાનને સત્તાવાર રીતે શ્રેય આપવા માટે આદેશ કર્યો છે। સુપ્રીમ કોર્ટે આ બદલાયેલા ક્રેડિટ્સ 5 અઠવાડિયામાં તમામ સોશિયલ મીડિયા અને પ્લેટફોર્મ્સ
અને OTT સેવાઓ પર અપડેટ કરવાની સૂચના આપી છે. સતત ટ્રાફિકથી ધમધમતા કેશોદ હાઈવે ઉપર એક યુવતીએ રસ્તામાં કાર ઊભી રાખી વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ત્યારે પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકનાર આ યુવતી સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહાન ક્રાંતિકારી વીર સાવરકરજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. સ્વાતંત્ર્ય સેનાનીને શ્રદ્ધાંજલિ આપતા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે તેમણે દેશને ગુલામીની સાંકળોથી મુક્ત કરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે વીર સાવરકરજીનું વ્યક્તિત્વ અને કાર્ય દરેક પેઢીને રાષ્ટ્રની સેવા કરવા માટે પ્રેરણા આપતા રહેશે. નકલી બિયારણ વેચવા પર ₹30 લાખ સુધીનો દંડ અને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે. નવો કાયદો લાગુ થયા બાદ બોગસ કે રજીસ્ટ્રેશન વિના બીજના વેચાણ પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત બીજ વિધેયક 2025 કૃષિ બીજ ક્ષેત્રમાં લગભગ 6 દાયકામાં સૌથી મોટો રચનાત્મક ફેરફાર માનવામાં આવી રહ્યો છે. આ વિધેયકનો ઉદ્દેશ બીજની ગુણવત્તા અને પારદર્શિતા અને ટ્રેસેબિલિટી નિશ્ચિત કરવાનો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.